હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ કે તમારું આંગણવાડી કાર્યકર તેરાગરનું રિઝલ્ટ હવે 8-10 દિવસમાં જ આવી શકે એમ છે। તો તમારા મનમાં પણ ઘણા બધા પ્રશ્નો હશે, તો આજે શક્ય હશે તેટલા પ્રશ્નોનો આપણે ઉકેલ કરશું। મિત્રો, હવે થોડા દિવસમાં જ તમારું રિઝલ્ટ આવશે, ત્યારે તમે તેને કઈ રીતે જોશો તે હું તમને આજે બતાવીશ। આ માહિતી મારા જૂના ડેટા પ્રમાણે છે। હવે આપણે ગૂગલ ઓપન કરશું। આંગણવાડીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈએ, જમણી બાજુએ જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીએ એટલે મેરિડ અને રિજેક્ટ લિસ્ટ દેખાશે, તેના પર ક્લિક કરીએ એટલે ડાબી બાજુએ એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે ગામ અને જિલ્લાનું લિસ્ટ આવશે। તેમાંથી આપણે કોઈ પણ એક જિલ્લો સિલેક્ટ કરશું। જુઓ, આ સિલેક્ટ કરીએ, ત્યારબાદ ડાબી બાજુએ આપણને બે ઓપ્શન જોવા મળશે અને ઉપરનો ઓપ્શન હશે તે કાર્યકર માટેનો અને નીચેનો ઓપ્શન હશે તે તેડાગર માટેનો હશે। તેમાંથી આપણે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરશું અને સર્ચ પર ક્લિક કરશું। સર્ચ પર ક્લિક કરતાં તમને આ રીતે પેજ દેખાશે। ત્યાં અહીંયા આગળ આ વોર્ડનું હશે અને કયા વોર્ડમાં કઈ જગ્યા માટે છે તેડાગર કે કાર્યકર માટે તે હશે, અહીંયા બે હશે અને ત્યારબાદ આ બાજુ એ રિઝલ્ટ અને રિજેક્ટ લિસ્ટ બંને હશે। તો આપણે રિઝલ્ટ ઓપન કરીશું અને રિઝલ્ટ ઓપન કરતાં આ રીતનું પેજ દેખાશે। તેમાં પ્રથમ પહેલે જેને નોકરી મળી હશે તેનું નામ હશે અને ત્યારબાદના બે નામમાં ત્યારબાદના 3 નામ વેઇટિંગ લિસ્ટમાં હશે અને પહેલાંને જેને નોકરી મળી હશે તેના પહેલાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચકાસણી થશે અને તેના ડોક્યુમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ થશે તો અથવા તો પહેલા ક્રમવાળો નોકરી ન સંભાળે, નોકરીની ના પાડે, ત્યારે બીજા ક્રમવાળાનો વેઇટિંગવાળાનો વારો આવશે અને બીજા ક્રમના વેઇટિંગમાં ડોક્યુમેન્ટ પ્રોબ્લેમ થશે ત્યારે ત્રીજા ક્રમવાળાનો વેઇટિંગમાં વારો આવશે। આ રીતે તમને પેજમાં દેખાતા અહીંયા 3 વેઇટિંગ લિસ્ટ આવશે। પ્રથમ ક્રમવાળાને નોકરી મળી હશે તેવું માન્ય ગણાશે। ત્યારબાદના 3 નામને વેઇટિંગમાં હશે તેને નોકરી મળવાના ચાન્સ નહીવત રહેશે અને વેઇટિંગમાં નામ હોય તે અને તેની સાથે સાથે જે રિજેક્ટ લિસ્ટ આવશે તેમાં નામ હોય તે લોકો પણ ત્યારબાદના 10 દિવસમાં અપીલ કરી શકે છે। જે મારા આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું કે અપીલ શું છે અને અપીલ કઈ રીતે કરી શકાશે, એ હવે હું તમારા માટે આગળનો વિડીયો લઈને આવીશ। ત્યાર માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। ધન્યવાદ।